સીઆર પાટીલનો પાવર ઉતારવાની વાત કરતા માવજી પટેલ તો ખૂબ જ ખરાબ રીતે વાવમાંથી હારી ગયા. તેમને વાવમાં બહુ જ ઓછા મતો મળ્યા. સીઆર પાટીલે માવજી પટેલ પર ઘણા આક્ષેપો કર્યા, તેમના પર સણસણતા પ્રહારો પણ કર્યા અને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ માવજી પટેલને વાવમાં ધૂળ ચટાડી દીધી છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આ માવજી પટેલ ભાજપ સામે બળવો કરી ચૂંટણી લડ્યા પણ ખરા અને ચૂંટણી તેઓ હાર્યા. ત્યારે હવે માવજી પટેલ ક્યાં સચવાશે? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. માવજી પટેલને ચૌધરી સમાજનું ઘણું સારું એવું સમર્થન હતું. તેમણે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું. માવજી પટેલને જે રીતે ચૌધરી સમાજનું સમર્થન મળ્યું તે જોતા માવજી પટેલ વાવમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા હતા અને તેમણે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ સામે મોરચો માંડ્યો હતો. ખાસ કરી સીઆર પાટીલ સામે તેમણે મોરચો માંડ્યો હતો અને તેઓ શંકર ચૌધરી સામે પણ પ્રહારો કરતા હતા. ત્યારે સીઆર પાટીલે માવજી પટેલને આડે હાથે લીધા અને સણસણતા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે તેમની સફાયો છે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરી નાખ્યો. સાંભળીએ સીઆર પાટીલને કે માવજી પટેલ પર પ્રહારો કરતા તેઓ વધુમાં શું કહી રહ્યા છે. અને ગુજરાતમાં વાવ સીટના બાય ઇલેક્શનમાં પણ ત્યાંના મતદાર ભાઈ બહેનોએ સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મોદી સાહેબનું નેતૃત્વ, શ્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન અને મહારાષ્ટ્રના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ મહારાષ્ટ્રના મતદારોમાં જે વિશ્વાસ સંપાદન કર્યો એનું પરિણામ મહારાષ્ટ્રમાં મળ્યું અને ગુજરાતમાં પણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની આગેવાનીમાં થયેલા વિકાસના કામો અને ત્યાંના આગેવાનો અને કાર્યકર્તાઓ કરેલી જહેમત એનું પરિણામ ગુજરાતમાં પણ મળ્યું. ગુજરાતમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીમાંથી એક વ્યક્તિને ત્રિપક્ષીય જંગ માટે ઊભો રાખ્યો, પરંતુ એમના કારનામાં એમાં એ ફાવી શક્યા નહીં. માવજી પટેલ જેમણે ઊભો રાખ્યા હતા એમણે પાવરની વાત કરતા હતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પાવરનો સ્વાદ એ માવજીભાઈને ધૂળ ચાટતા કરી દીધા. કોંગ્રેસના લોકસભામાં જીતેલા ઉમેદવાર લોકસભાના ઇલેક્શનમાં પણ સિટિંગ એમએલએ હોવા છતાં ત્યાંના મતદારોએ એમને નકાર્યા હતા, એમને માઇનસમાં રાખ્યા હતા. ત્યારે જ એમણે વાવના આ એમએલએ એમના કાર્યશૈલીથી નારાજ થઈને એમના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. આ વખતે પણ વાવના મતદારોએ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ કરીને વિકાસને મહત્ત્વ આપીને એમના વિસ્તારનો વિકાસ થાય એના માટે મોદી સાહેબના નેતૃત્વમાં અનેક યોજનાઓનો લાભ પણ એમના ઘર સુધી પહોંચે એના માટે, એમની આવનારી પેઢીનું ભવિષ્ય પણ બ્રાઇટ થાય એના માટે એમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મતદાન કરીને જે જીતાડ્યા છે એના માટે હું વાવના સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. કાર્યકર્તાઓ અને આગેવાનોએ જે જહેમત કરી એ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મહારાષ્ટ્રમાં પણ અકલ્પનીય જીત મેળવી કોંગ્રેસ, એનસીપી અને શિવસેના આ ત્રણેયની સામે અસ્તિત્વનો સવાલ આવીને ઊભો છે. કદાચ એમના વાવટા એ વાળવા પડે એવી સ્થિતિ છે. એ વાવટા એમના સમેટાઈ ગયા છે અને એ રીતે એમનું અસ્તિત્વ સામે આવીને ઊભું છે. ત્યારે એમણે આમાંથી પાઠ લેવો જોઈએ કે લોકોને વિકાસમાં રસ છે. લોકોને આક્ષેપો કરીને પોતાનું ધ્યાન પોતાના તરફ ખેંચવાનો જે પ્રયત્ન થાય છે, દેશના હિતને પણ નુકસાન પહોંચાડાય એ પ્રકારના નિવેદનો થાય છે, એ દેશના મતદાર ભાઈ બહેનો ક્યારે એને બરદાસ્ત કરતા નથી, એને સહન કરતા નથી. અને એ બધાનું પરિણામ એ આજે મહારાષ્ટ્રમાં પણ જોવા મળ્યું છે. મહારાષ્ટ્રના મતદાર ભાઈ બહેનોને પણ એમણે લીધેલા નિર્ણય માટે એમના આભાર માનું છું. અને ત્યાંના કાર્યકર્તાઓ અને આગેવાનોએ મોદી સાહેબના નેતૃત્વમાં, અમિતભાઈ શાહ સાહેબના ગાઈડન્સમાં જે રીતે કામ કર્યું એના કારણે ઇલેક્શન પહેલાંનો જે નેગેટિવ માહોલ હતો એના બદલે આટલો પોઝિટિવ માહોલ બનાવી શક્યા. એના માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વિશ્વાસ છે કે મોદી સાહેબના નેતૃત્વમાં
દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે એના સારા ફળ એ મહારાષ્ટ્રને પણ મળશે જ. વાવમાં ભાજપની જીત થતા CR પાટીલે માવજી પટેલને પ્રહારો પણ કર્યા અને માવજી પટેલને આડે હાથ લીધા. ત્યારે માવજી પટેલનો અત્યારે એક જ સવાલ છે કે તેમણે ભાજપ સામે બળવો કરી અપક્ષ ચૂંટણી લડ્યા. ભારતીય જનતા પાર્ટીએ માવજી પટેલને ઘરનો રસ્તો પણ દેખાડી દીધો. માવજી પટેલ અત્યારે વાવમાંથી ગાયબ પણ થઈ ગયા. હાર્યા પછી માવજી પટેલની કોઈ પ્રક્રિયા પણ સામે નથી આવી. તેવામાં સવાલ એ થઈ રહ્યો છે કે હવે માવજી પટેલ શું રાજનીતિમાં રહેશે ખરા? ત્યારે માવજી પટેલ પર CR પાટીલે જે પ્રહારો કર્યા છે તેને લઈને તમારું શું માનવું છે? શું ખરેખર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ માવજી પટેલને ધૂળ ચટાડી દીધી? તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.